રાજાની કથા સાંભળવાથી એનો પાઠ કરવાથી થાય છે. વિજયાભિમુખો રાજા શ્રુવતે તદભિયાતિયાન બલિમ તસ્મે હરંત્યગ્રે રાજાન પૃથવે યથા. આવું લખે છે. ભાગવતમાં સુખદેવજીના શબ્દો છે અને પછી આગળ કહે છે કે પૃથુ રાજાની આ કથા શરપંજર ઉપર પોઢેલી હાલતમાં, શરપંજર એટલે બાણશૈયા ઉપર પોઢેલી હાલતમાં જ્યારે પિતામહ ભીષ્મ હતા ત્યારે એને યુધિષ્ઠિરને સંભળાવી હતી. યુધિષ્ઠિરને કહેલું કે મહારાજ પૃથુ જેવો કોઈ રાજા થયા નથી ઓર પૃથુની કથાનો રોજ પાઠ કરો, એને રોજ સાંભળો. આમાં લખે છે કે પૃથુની કથા રોજ શ્રવણ કરો. અનુદિનમ આદરેણ શૃણવન, અનુદિનમ રોજ, અનુદિનમ આદરેણ શૃણવન પૃથુચરિતમ પ્રથયન વિમુક્ત સંગ ભગવતી ભવ સિંધુ પોતપાદે સચ નિપુણામ લભતે રતિમ મનુષ્ય, સચ નિપુણામ લભતે રતિમ મનુષ્ય. અનુદિનમ આદરેણ, આ તો પાઠ કરવા જેવી કથા છે. આનું નિત્ય પારાયણ કરો, નિત્ય ચિંતન મનન કરો, આદરપૂર્વક પૃથુની. જો ભાઈ કથામાં તમે આદર રાખો, આદરપૂર્વક કથા સાંભળો, ખૂબ આદરથી કથા સાંભળો. ભગવતી ભવ સિંધુ પોત પાદે, આ રીતે શ્રવણ કરવાથી ભગવાનમાં પ્રેમ કરવામાં મનુષ્ય કુશળ થઈ જાય છે. પ્રભુમાં એને પ્રેમ જાગે છે, આવી કુશળતા પ્રાપ્ત થાય. પૃથુની આ કથા મેં આપને કહી. પૃથુના વંશમાં વિજિતાશ્વ નામના રાજા થયા છે. વિજિતાશ્વને ત્યાં એક પુત્ર થયા, એનું નામ હતું અંતર્ધાન. અને આ પ્રકારે એમના વંશમાં આગળ જતા બહિર્ષદ નામના પુત્ર થયા. આ બહિર્ષદને ત્યાં ગઈ નામના પુત્ર થયા છે. બહિર્ષદ વિશે એવું કહેવાય છે કે એમણે એટલા બધા યજ્ઞો કર્યા કે આખી પૃથ્વી દર્ભથી છવાઈ ગઈ. દર્ભ એટલે દાભળો, દાભળાનો ઉપયોગ થાય યજ્ઞ કાર્યમાં. તો દર્ભથી છવાઈ ગઈ અને એણે હિંસા પણ બહુ કરેલી હતી. અને એ બહિર્ષદનું બીજું નામ થયું પ્રાચીન બરહી. એ બહિર્ષદ રાજાનું બીજું નામ છે પ્રાચીન બરહી રાજા. એમણે હિંસા બહુ કરેલી હતી યજ્ઞમાં. એ વખતે હિંસાથી એને બચાવવા માટે, અટકાવવા માટે નારદજી પધારેલા અને નારદજીએ એને મોક્ષનો માર્ગ બતાવ્યો. એ આગળ ઉપર બે ચરિત્રો આવશે, પણ અહીંયા આટલી વાત કરી બહિર્ષદ રાજા સુધીની. અને આ જે બહિર્ષદ રાજા છે એમને ત્યાં 10 પુત્રો થયા. આ 10 પુત્રો એ પ્રચેતા કહેવાયા છે. આ પ્રચેતા 10 પુત્રો પ્રચિતિ દિશામાં એટલે પશ્ચિમ દિશામાં જ્યાં નારાયણ સરોવર છે કચ્છ ક્ષેત્રમાં, ત્યાં જઈ અને એમણે ભગવાન શિવની ઉપાસના કરી. અને શંકરજીએ એને રુદ્રગીત આપ્યું. રુદ્રગીત, આ આખું રુદ્રગીત બહુ સુંદર છે અને એના શ્લોકો પણ બહુ અદ્ભુત છે. આ રુદ્રગીત દ્વારા ઘણા બધા વર્ષો સુધી પ્રચેતાઓએ ભગવાનની ઉપાસના કરી. આમાં એક વાત બહુ સરસ લખી છે કે ભગવાનની આરાધના તમે કરો ને ભાઈ, તો તર્ક બુદ્ધિથી ન કરો. ભગવાનની આરાધના શ્રદ્ધાથી કરો. શ્રદ્ધાથી આરાધના કરવી જોઈએ. અને બ્રહ્માદિ દેવતાઓ પણ આ જ રીતે પ્રભુને આરાધે છે. પૂર્ણ શ્રદ્ધા રાખો. જો તમે એમાં લોજિક કરશો, તર્ક કરશો તો કંઈ પામવાના નથી. તો આવો બધો ભાવ છે આ સ્તુતિમાં. ભગવાન શિવની કૃપાથી એમણે 10,000 વર્ષ સુધી તપ કર્યું અને રુદ્રગીતથી એને ભગવાનને પ્રસન્ન કર્યા છે. તો આ પ્રચેતાઓ થયા અને એ પ્રચેતાઓ આ બહિર્ષદના વર્ષમાં થયા. અહીં પરીક્ષિત રાજા પૂછે છે કે આ બહિર્ષદ રાજાને મોક્ષનો માર્ગ કોણે બતાવ્યો? તો કે નારદજીએ બતાવ્યો છે. નારદજીએ એને પૂર્જન આખ્યાનની કથા સંભળાવી અને કહ્યું કે દેખો, આ સંસારમાં ભગવાને મને તમને મનુષ્ય બનાવીને મૂક્યા છે, તો તમારી બુદ્ધિને કામનાઓ અને ભોગમાં ક્યાં સુધી જોડી રાખશો, ક્યાં સુધી લગાડી રાખશો? જો તમારી બુદ્ધિને એમાંથી છોડવી હોય, મુક્ત કરવી હોય, જો વાસના રહિત થવું હોય, તો કથા શ્રવણથી જ વાસના મટે છે. કથા શ્રવણથી. અહીં કથાનો વિશદ મહિમા બતાવ્યો છે. નારદજી પોતે બોલે છે કે કથાનો મહિમા શું છે, ભગવાનની કથા કેમ પીવાય. અને મોટા મોટા મહાપુરુષોએ કથામાં જ રતિ કરી છે. મહાન પુરુષો એ છે કે જેને કથા સાંભળવી ગમે, કથામાં રતિ કરે. એ મહાન પુરુષનું લક્ષણ છે. આમાં એક શ્લોકમાં બહુ સરસ વાત કરી છે. તસ્મિન મહન મુખરિતા મધુવિશ્ચરિત્ર. કથા શ્રવણ 2 પ્રકારે થાય. તસ્મિન મહન મુખરિતા મધુવિશ્ચરિત્ર પીયુષેશ્વરિત પરિતસ્રવંતી તાયે વિબંધ વિદુષો નૃપગાઢ કરણે
સ્થાન સ્પૃશંત નૃદભય શોકમોહ. મહન મુખરિતા અને મહદબીર મુખરિતા બે પ્રકારે કથા સાંભળવાની હોય. મહન મુખરિતા એટલે શું, મહદબીર મુખરિતા એટલે શું? શરબતનો ગ્લાસ તમારી સામે કોઈ મૂકે, પછી એના ઉપર એક માખી આવીને બેસે. હવે એ શરબતનો સ્વાદ લે કાંઠા ઉપર બેસીને, કિનારે બેસીને જે સ્વાદ લે એને મહદબીર મુખરિતા કહેવાય. એને પૂરેપૂરો સ્વાદ ન મળે, પણ જો એને પૂરો સ્વાદ લેવો હોય તો એને શરબતના ગ્લાસમાં પડી જવું જોઈએ, ડૂબી જવું જોઈએ. જો ડૂબી જાય તો એને પૂરેપૂરો સ્વાદ મળે, એને મહન મુખરિતા કહેવાય. આમાં લખે છે કે ગાઢ કરણે કથા સાંભળો. ગાઢ કરણે તાતે પિબંત વિતૃષો નૃપ ગાઢ કરણે. હે રાજન, જે ખૂબ ધ્યાન રાખીને કથા સાંભળે, સાવધાનીથી, જેને ગાઢ કર્ણ કહેવાય, ત્યારે એને આવો સ્વાદ મળે છે. આવી રીતે કથા શ્રવણ કરવાની હોય. અને આમ એ કથા શ્રવણ કરે તો એને ભય, શોક અને મોહ સ્પર્શ કરી શકતા નથી. આવી રીતે કથાનું જે સેવન કરે, મહાપુરુષો આવી રીતે કથા સાંભળે છે, એકદમ ધ્યાનથી, ગાઢ કર્ણથી પોતાના જીવનમાં ઉતારીને મોટા પુરુષોએ આ જ રીતે રતિ કરી છે. અને કથા સાંભળવાથી તમે આત્મભાવિત બનો છો. આત્મભાવિત એટલે તમને તમારા આત્માનું સાચું સ્વરૂપ સમજાય છે. તમે કોણ છો એનું તમને ભાન થાય છે. અને તમારી મતિ વેદ પરિનિષ્ઠિત બને છે. જો કથા સાંભળવાનો અર્થ, હેતુ શું છે કે વેદોમાં તમને સાચો પ્રેમ થઈ જાય. મતિ તમારી કેવી બને? વેદ પરિનિષ્ઠિત મતિ બની જાય. વેદોમાં તમને ભાવ જાગે, કારણ કે વેદ એ ભગવાનનો પ્રથમ અવતાર છે. અને વેદ પરિનિષ્ઠિત મતિ બને ને, આને જ ભગવાનની કૃપા કહેવાય છે. આ જ ભગવાનનો અનુગ્રહ છે. વેદોની નિંદા કરવી એ પ્રભુનો અનુગ્રહ નથી, કારણ કે તમે જાણ્યું જ નથી કે વેદ કોને કહેવાય, વેદ શું છે. મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે ભગવાન 3 પ્રકારે અવતરે: પ્રમાણરૂપ, પ્રમેયરૂપ અને ફલરૂપ. પ્રમાણરૂપ કયું? તો કે ભગવાનનું પ્રમાણ છે વેદ. વેદ એ પ્રભુનું પ્રમાણ આપે છે. તમે વેદને ન સમજો, વેદને પ્રત્યક્ષ ન કરો, વેદના સિદ્ધાંતોને ન સમજો કે ન સમજાવો તો તમને પરમાત્મા ક્યારેય સમજાય નહીં. કારણ કે વેદ સ્વયં ભગવાનની વાણી છે. વેદો એ ભગવાને પોતે જ પોતાના હાથે લખેલી ઓટોબાયોગ્રાફી છે. પરમાત્માની પોતાની જ લખાયેલી આત્મકથા છે એ વેદ છે. એમાં હરિએ પોતાનો પરિચય આપ્યો છે, અને એ જ વેદ જ્ઞાન આ બધા શાસ્ત્રોમાં ભરી દેવામાં આવ્યું છે. પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદો આ બધા વેદ જ્ઞાનથી ભરેલા છે. વેદોમાંથી આ બધું પ્રગટ થયું છે. એટલે કહે છે કે વેદ પરિનિષ્ઠિત મતિ બને છે મારી તમારી. તો આ પ્રકારે જીવનો ઉદ્ધાર થાય છે. પછી આમાં લખે છે કે કોઈ પણ આશ્રમમાં તમે રહેતા હો, કોઈ પણ આશ્રમમાં એટલે કે ગ્રહસ્થ આશ્રમમાં રહેતા હો કે બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતા હો, પણ ઘરમાં રહેતા હો ને, એ ઘર તમારું નથી, ઘર સ્ત્રીઓનું છે. અહીંયા લખે છે કે ઘરને સ્ત્રી આશ્રમ શબ્દ આપ્યો છે. સ્ત્રી આશ્રમ સુનિએ, એવમ સ્ત્રીઆશ્રમ પુમાન છિન્નો મૂત્ર અન સંશય. પુમાન યાને સ્ત્રી આશ્રમ છે. ઘર છે ને સ્ત્રીઓનું રહેવાનું ઠેકાણું છે. પુરુષ તો આખો દિવસ બહાર ભટકતો હોય છે. ઘરને સ્ત્રી આશ્રમ કહેવાય અથવા અંગનાશ્રમ કહેવાય છે. તો પુરુષ ધનની પાછળ ભટકતો હોય, ઘર કેવલ સ્ત્રીનું છે. અને એટલા માટે ભોગ છોડવાની ઈચ્છા કરવી, વાસનાથી દૂર રહેવું, અને આ પ્રકારે કામરાઓનો ત્યાગ કરી અને વ્યક્તિએ આત્મકલ્યાણની ઈચ્છા રાખવી જોઈએ. તો આ પ્રકારે ઘરનો ત્યાગ કરવો જીવનમાં જરૂરી છે. અથવા ઘરમાં રહેતા હો તો પોતાનું કશું માનવું નહીં. બસ આ પ્રકારે આગળ આ બધી વાતો થઈ. અને પછી વિદુરજી અંતમાં પૂછે છે કે આ પ્રચેતાઓ વિશે થોડું મને કહો. તો કે પ્રચેતાઓ તપસ્યા કરીને બહાર આવ્યા છે. આ 10 ભાઈઓ છે, એ સંપ બહુ છે 10 ભાઈઓમાં. તમારા ઘરમાં જો તમારે ભાઈઓમાં સંપ રાખવો હોય તો પ્રચેતાઓનું રોજ સ્મરણ કરો. 10 પ્રચેતાઓ છે. આમાં લખે છે, યોનુસ્મરતી સંધ્યાયામ યુષ્માન અનુદિનમ નરઃ તસ્ય ભ્રાતૃસ્માત્મ સામ્યમ તથા ભૂતેષુ સૌહૃદમ. જો ભાઈઓમાં તમારે આત્મસામ્ય રાખવું હોય, ભાઈઓમાં એકબીજાને ભળે સારું એવું, એકબીજાને બને આવું રાખવું હોય તો પ્રચેતાઓનું રોજ સ્મરણ કરો. એવું લખે છે આમાં, અને બિલકુલ હકીકત છે. આ
બિલકુલ સાચી વાત છે કે 10 પ્રચેતાઓને રોજ યાદ કરો, 10 પ્રચેતાય નમઃ, રોજ એનું સ્મરણ કરો તો આ પ્રકારે ભાઈઓમાં સંપ રહેશે, ખૂબ જ સંપ રહેશે. અને આ પ્રચેતાઓને પછી આમાં લખે છે કે એને ત્યાં દક્ષ પ્રજાપતિનો જન્મ થયો. જે દક્ષનો નાશ કરવામાં આવ્યો ભગવાન શિવ દ્વારા, એ જ દક્ષ બીજો અવતાર ધરીને આવે છે. એ વાત સંભળાવી અને પછી અંતમાં વિદુરજી, આંખ ભરાઈ આવી વિદુરજીની, મૈત્રેય મુનિને કહે છે, બાપજી, ભગવાનની આરાધનામાં તમે મને પ્રીતિ કરાવી છે અને તમે એવી કથા મને સંભળાવી કે ભગવાનમાં મને સાચો પ્રેમ જાગે, પરમાત્મામાં મને સાચો પ્રેમ જાગે. હવે મને સમજાયું કે પરમાત્માની આરાધનાનો જીવનમાં કેટલો મહિમા છે. ભગવાન જેમ રાખે ને એમ રહો, પણ આરાધના આપણી છૂટવી ન જોઈએ. જૈસે રખી હો વૈસે રહી હો, જૈસે રખી હો, સુરદાસના શબ્દો છે કે ભગવાન જેમ રાખે એમ રહેવું, પરંતુ પરમાત્માની આરાધનાથી આપણે વિમુખ ન થવા જોઈએ. તો આ રીતે પરમાત્મામાં મને તમે પ્રેમ કરાવ્યો છે, ભગવત પ્રાપ્તિનું સાધન બતાવ્યું છે. આટલું કહી વિદુરજી ત્યાંથી ચાલ્યા છે, એને હસ્તિનાપુર બાજુ પધાર્યા છે. અહીં આ સ્કંદને વિરામ આપી અને હવે આગળ રાજા પ્રશ્ન કરે છે, પરીક્ષિત રાજા, કે મહારાજ, તમે મને ઉત્તાનપાદ રાજાના પરિવારની કથા કઈ સંભળાવી, હવે એના એક ભાઈ હતા પ્રિવત, મને પ્રિવતની કથા સંભળાવો. અહીંથી આરંભ થાય છે. પ્રિયવતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે અરમત યન મૂલ કર્મ બંધ પરાભવ. જેને વ્રતો બહુ પ્રિય હોય ને એને પ્રિવત કહેવાય છે. બાપજી, પ્રશ્ન એ છે કે પ્રિવત ભાગવત પણ હતા અને આત્મારામ પણ હતા. ભાગવત પુરુષ હોય એ ઘરમાં રમે, પણ આત્મારામ ઘરમાં ન રમે, એને ઘરમાં રમવું ગમે નહીં, એ સંન્યાસ ધારણ કરે. તો પ્રિવત ઘરમાં કેમ રમ્યા એ મને કહો. સુખદેવજી ભગવાન પ્રસન્ન બહુ થઈ ગયા, કારણ કે પ્રિવત છે ને સુખદેવજીનું પ્રિય પાત્ર છે. પ્રિયમાં પ્રિય પાત્ર કોઈ હોય સુખદેવજીનું તો પ્રિવત છે. અને પ્રિવતને નાનપણથી મંદરાચળમાં રાખવામાં આવ્યા હતા. મંદરાચળની ગુફામાં નારદજીની નિશ્રામાં એને મૂકેલા હતા. એમણે નિર્ણય કર્યો હતો કે મારે સંન્યાસ ધારણ કરવો છે, પરંતુ મનુજીના આગ્રહને પરિણામે એમને લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવો પડ્યો અને વિશ્વકર્માની પુત્રી બર્હિષ્મતી નામની દીકરી હતી, એની સાથે એને વિવાહ કર્યો. પ્રજાપતિ વિશ્વકર્માની દીકરી બર્હિષ્મતી સાથે વિવાહ કરતા એમને ત્યાં જે પુત્ર થયા એમનું નામ પડ્યું આગનિદ્ર. આગનિદ્ર નામના પુત્ર એને થયા. આમાં લખે છે કે પ્રિવતની પાસે અનેક પ્રકારની સિદ્ધિઓ હતી, પણ છતાંય પ્રિવત રાજા એ ભગવાનની પાછળ ચાલનારાઓની પાછળ ચાલ્યા. આ ભક્તનું લક્ષણ છે. ભગવાનની પાછળ જે ચાલતા હોય એની પાછળ પાછળ ચાલ્યા પ્રિવત રાજા. આવા મહાન પુરુષ છે પ્રિવત. પછી આમાં લખે છે કે પ્રિવતના અગ્નિદ્ર થયા. અગ્નિદ્રને ત્યાં નાભી નામના દીકરા થયા અને નાભી રાજાએ યજ્ઞાનુષ્ઠાન કરાવ્યું. એ યજ્ઞ અનુષ્ઠાન દ્વારા એને ત્યાં સાક્ષાત વૃષભ ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી વૃષભ નારાયણ ભગવાન કી જય. ઋષભદેવજી ભગવાનનું પ્રાગટ્ય થયું નાભીને ત્યાં. પછી ભગવાન નરનારાયણની સેવામાં નાભી રાજા પધાર્યા. આમાં લખે છે કે વૃષભદેવજી ભગવાન પછી મોટા થયા અને એમણે જયંતી સાથે વિવાહ કરેલા. ઇન્દ્રની પુત્રી જયંતી સાથે એનો વિવાહ થયો અને એમને ત્યાં 100 પુત્રોનો જન્મ થયો. બ્રહ્માવર્ત ક્ષેત્રમાં એમણે ઘણા બધા યજ્ઞો કર્યા અને પોતાના પુત્રોને જ્ઞાન આપ્યું છે. દેખો, એ એવી સરસ વાતો લખી છે. ઋષભદેવજી ભગવાન પોતાના પુત્રોને કહે છે કે દેખો, આ શરીર ભગવાનની કૃપાથી મળ્યું છે. આ માનવ શરીર મળ્યા પછી જો તમે આત્મપ્રાપ્તિનું કોઈ સાધન ન કરો તો આપણામાં અને નાલીના કીડામાં કોઈ અંતર ન રહે. ભગવાનની પ્રાપ્તિ માટે આપણને આ માનવ જીવન મળ્યું છે. મહત સેવા દ્વાર માહુર વિમુક્તે. આ શરીર સેવાનું દ્વાર છે, મોક્ષનું દ્વાર છે આ શરીર. મહત સેવા દ્વાર માહુર વિમુક્તે સ્તમો દ્વારમ યોષિતામ સંગી સંગમ મહંતસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવ સુરદ સાધવો. પણ આ વાતને ન સમજતા અભિમાનમાં મસ્ત બનીને વ્યક્તિ ભટક્યા કરતો હોય છે જીવનમાં. માટે પોતાની બુદ્ધિને સ્થિર રાખી અને આ જે મોક્ષનું દ્વાર આપણને પ્રાપ્ત થયું છે એને ખોલવાની કોશિશ કરો.
તમે દ્વાર સુધી પહોંચી ગયા છો ભાઈ, દરવાજા સુધી તમે પહોંચી ગયા છો. અને દરવાજા સુધી પહોંચ્યા પછી તમે એને ધક્કો ન મારો ખોલવા માટે, અથવા ડોરબેલ ન વગાડો અને તમે ત્યાંથી પાછા ફરી જાઓ તો તમને કેવા ગણી શકાય? મહામૂર્ખ ગણે શાસ્ત્રો એને. મહામૂર્ખ કે દરવાજા સુધી તમે પહોંચ્યા અને દરવાજો ખોલવાની કોશિશ ન કરી. આ માનવનું શરીર એ દરવાજો છે, પરમાત્માનું દ્વાર છે. તમે દ્વાર સુધી, આ જ વાત ગોસ્વામીજી માનસમાં લખે છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જહી પરલોક સવારા, પાઈન જઈ પરલોક સવારા, બડે ભાગ માનુષ તનુ પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, સાધન ધામ મોક્ષ કર દ્વારા. ઉપનિષદોના બધા શબ્દો છે. સાધનોનું ધામ છો તમે. સાધન કરવું હોય તો તમારે મનુષ્ય બનવું પડે. પશુ કોઈ સાધન કરી શકતો નથી. કોઈ સાધના પશુ કરી શકે? માણસ જ સાધના કરી શકે. કોઈ સાધના કરવા માટે જ આપણને માનવ બનાવવામાં આવ્યા છે, પણ એને બદલે તમે ભોગોની પાછળ દોડો તો એ ઠીક નથી. શાસ્ત્રો મનાઈ કરે છે. અને એટલા માટે કહ્યું કે તમે રાજાના દીકરા છો, તમારી પાસે બધી સુખ સંપદા છે, પણ ભોગોની પાછળ પડવું નહીં. મોક્ષનો દ્વાર ખોલવાની કોશિશ કરો. એને માટે તમારે શું કરવું પડે? તો કહે કર્મોની જંજાળમાંથી છૂટવા માટે એક જ ઉપાય કે તમારું મન જ્યાં સુધી કર્મમાં લાગ્યું રહેશે ત્યાં સુધી કર્મ નહીં છૂટે. આ કર્મ કરી લો પછી આ કર્મ કરી લો, તો કર્મોની જંજાળમાંથી તમારે છૂટવું જ પડે છે. એને માટે તો કે ભગવાન સાથે પ્રીતિ યોગ કરો, ભગવાનને પ્રેમ કરો. પરમાત્માને પ્રેમ કરવાનું એક જ માધ્યમ છે કે નિરંતર સ્મરણ કરો. ખૂબ સુમિરન થવું જોઈએ. પરમાત્માનું સ્મરણ કરો, ભગવાન સાથે પૂજાથી જોડાયેલા રહો, ધ્યાન કરો. દેખો, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો. તમે જેનું ધ્યાન કરો ને મન એનો આકાર ધારણ કરી લે. ધ્યાન કરવું જ પડે છે. ભગવાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો. પૂજા કર્યા પછી આત્માનું ધ્યાન કરો. તમારું મન જેનું ધ્યાન કરે ને એનો આકાર લઈ લે. જો વિષયોનું ધ્યાન કરે તો મન વિષય આકાર થઈ જાય. કોઈ પુરુષનું ધ્યાન તમે કરશો તો તમારું મન એનો આકાર ધારણ કરી લેશે. તો આ રીતે મનને ધ્યાન કરવાની ટેવ પાડો અને આ મોક્ષનો માર્ગ પસંદ કરો. તમારા ગુરુ, સ્વજન, પિતા, માતા, દેવ, આ જે કોઈ હોય તમારી આજુબાજુમાં, પણ જો તમને મૃત્યુના મુખમાંથી છોડાવે નહીં તો આ બધા નકામા છે. આવું બોલે છે ભગવાન ઋષભદેવજી પોતાના પુત્રોની સામે. મનુષ્યત્વનું શ્રેષ્ઠત્વ બતાવ્યું. માણસપણું કેટલું બધું શ્રેષ્ઠ છે, કેટલું બધું ઉત્તમ છે એનું વર્ણન કર્યું. એમાં બ્રાહ્મણત્વ ખૂબ શ્રેષ્ઠ છે. અને સાધના કરવાનો જો ભગવાને મોકો આપ્યો હોય, સારા લોકોનો સંગ આપ્યો હોય તો માણસે સાવધાન રહેવું જોઈએ. બસ આટલું કહી અને પછી એમણે પોતાના મોટા દીકરા ભરતને શાસન સોંપી દીધું. 100 પુત્રોમાં મોટા ભરતજી, 81 નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા, કર્મકાંડી બ્રાહ્મણો થયા. એ બધા બાકીના જે નવ હતા એ યોગેશ્વરો કહેવાયા. એ નવ યોગેશ્વરોની કથા અંતિમ દિવસે આવે છે ભાગવતમાં. અને પછીના જે બાકીના રહ્યા એમણે રાજશાસન સંભાળેલું હતું. આ એમના પુત્રોની મહિમા છે. ઋષભદેવજી પછી સંન્યાસ ધારણ કરે છે અને સંન્યાસ અવસ્થામાં અનેક સિદ્ધિઓ એની સામે આવી, પણ સિદ્ધિઓમાં ફસાયા નહીં. યોગી ભક્ત છે એટલા માટે ફસાયા નહીં. અને યોગી ભક્ત હોય
એ સિદ્ધિઓને દૂર રાખે છે પોતાનાથી, કારણ કે એને ખબર છે કે સિદ્ધિમાં ફસાઈ જઈશ, પછી હું ઉગરી નહીં શકું. એટલે વૃષભદેવજી ભગવાન સિદ્ધિઓનો અસ્વીકાર કરે છે અને કર્ણાટકના વનમાં ફરી રહ્યા હોય એ વખતે એ વનમાં આગ લાગતા એનું શરીર ક્યારે બળીને ભસ્મ થઈ જાય છે એનું એને ભાન રહેતું નથી, અને આ રીતે પરમાત્મામાં એ મળી જાય છે. પોતાનું લક્ષ્ય એણે સિદ્ધ કર્યું છે. તો આ એક જીવન છે, એક પ્રકારનું અલૌકિક જીવન છે. સિદ્ધોના આચાર્ય કહેવાયા છે વૃષભદેવજી. જૈનો પણ એને પોતાના આચાર્ય માને છે. એ જૈનિઝમમાં પ્રથમ તીર્થંકર મનાયા છે. તો આ પ્રકારે ભગવાન વૃષભદેવજી સિદ્ધોના આચાર્ય છે, અને એમને ત્યાં જે મોટા પુત્ર ભરત એના હાથમાં શાસન આવ્યા પછી એમણે વિચાર્યું કે મારે બચપણમાં જ મારું ઘર ત્યાગવું છે. એટલે નાની ઉંમરમાં ઘર છોડી પુલહાશ્રમ ક્ષેત્રમાં ગંડકીને કિનારે આશ્રમ બાંધીને રહે છે અને ભજનમાં ડૂબ્યા છે. દેખો આખો દિવસ એનો ભજનમાં વીતે છે, ભગવત સ્મરણમાં. ઘણા બધા વર્ષો વીત્યા, આમાં લખે છે વર્ષોના વર્ષો વીત્યા. ઘણા બધા વર્ષો સુધી ભરતજીએ ખૂબ સાધનાઓ કરી, ખૂબ ઉપાસનાઓ કરી. વૃદ્ધાવસ્થા નજીક આવી અને કસોટી આવી જીવનમાં. અર્ઘ્ય આપે છે સૂર્ય ભગવાનને. એ વખતે ગર્ભવતી હરિણી આવી અને એ પાણી પી રહી હતી, ત્યારે સિંહનો અવાજ ગર્જના સાંભળતા બચવા માટે નદી કૂદવાનો પ્રયાસ કરતા ગર્ભમાં રહેલું બચ્ચું પ્રસવી ગયું, અને પ્રસવિત બચ્ચું ભરતજીના હાથમાં તરતું તરતું પહોંચ્યું. હૃદય લગાડ્યું, અરે હવે આનું કોણ? પોતાના આશ્રમમાં પધાર્યા છે. ઓમકારનો જપ કરતા કરતા પોતાના આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવી અને એમને માટેની બધી વ્યવસ્થાઓ કરી એમણે. દેખો હવે એક ઘટના શું ઘટી, આમાં લખે છે કે ભરતજી આજ સુધી કોઈને પોતાના માનતા નહોતા, પણ ભૂલ શું થઈ ગઈ કે ભરતજી હરણના બચ્ચાને પોતાનું માની લીધું. આ ભૂલ થઈ ગઈ છે. શું કામ ફસાયા ભરતજી હરણબાળમાં? જેણે પોતે ત્યાગ્યા પછી પોતાના સામ્રાજ્યને ક્યારે યાદ ન કર્યું. ભરતજી ક્યારે પોતે વિચાર્યું નહોતું કે ભાઈ હું મોટો રાજવી હતો. ભરતજી કરી યાદ ન કરતા કે મારા જેવો કોઈ રાજા નહીં. ભરતજીએ પોતાના રાજ્યને મળ સમાન માનીને ત્યાગી દીધું હતું. એ ભરતજીને આજે હરણબાળમાં કેમ ફસાવવું પડ્યું? તો કહે છે હરણબાળને એણે પોતાનું માની લીધું, અને તમે કોઈ પણને જ્યારે પોતાના માની લો છો ત્યારે એમાં ફસાઈ જશો. આ સિદ્ધાંત છે અધ્યાત્મ શાસ્ત્રનો. આપણું કોઈ હોય ને તો એ કેવલ ભગવાન છે. ઈશ્વર સિવાય કોઈને પણ પોતાના માનો નહીં. ભરતજી ફસાયા પછી તો એની સેવામાં લાગે છે, દૂધની વ્યવસ્થા કરવી, એને સંધ્યા શીખવે છે, એને શાસ્ત્ર ભણાવે છે. આ પ્રકારે એ બધી એની ચેષ્ટાઓ થવા લાગી, અને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આવતા એક ક્ષણ લાગે છે, મરણ નજીક આવ્યું. પણ એ વખતે હરણનું જ ચિંતન અને ચિંતા કરતા કરતા ભરતજી પોતાના પ્રાણ ત્યાગે છે. ભરતજીનો પ્રાણ છૂટ્યો એ વખતે એક સિદ્ધાંત છે કે જન્મલાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. તમારા જીવનનો લાભ કયો? તો કે અંતમાં તમે કોનું સ્મરણ કરો છો એ મહત્વનું છે. નારાયણનું સ્મરણ થવું જોઈએ. પરંતુ અહીંયા ભૂલ થઈ ગઈ ભરતજીથી કે ઘણા વર્ષોનું ભજન હોવા છતાં પણ અંતિમ ક્ષણોમાં એને હરણ યાદ આવી ગયું, કારણ કે એણે એને પોતાપણું આપ્યું હતું. હરણને એણે પોતાનું માની લીધું હતું. આ એની ભૂલ હતી. હવે ભરતજીને સમજાયું જ્યારે એને હરણનું શરીર પ્રાપ્ત થયું. હવે હરણનું શરીર મળ્યા પછી એને જ્ઞાન બની રહ્યું. દેખો મોટે ભાગે શું થાય, પશુનું શરીર મળ્યા પછી આપણને પશુ જેવું જીવન થઈ જાય, આપણનામાં જ્ઞાન ન રહે. પણ આને એટલું બધું ભજન કરેલું છે કે એને યાદ રહ્યું કે મારે હરણ બનવું પડ્યું. ક્યાં આર્યાવર્તનો રાજા ભરત અને ક્યાં હું આજે હરણ બન્યો. મોટી ભૂલ થઈ ગઈ કે અંતિમ ક્ષણે તમે કોનું ચિંતન કરો છો એ મહત્વની વસ્તુ છે. પ્રાણ જ્યારે છૂટવાનો હોય ત્યારે તમારા મુખમાં રામનું નામ આવવું જોઈએ, પરમાત્માનું સ્મરણ થવું જોઈએ, તો તમારી ઉર્ધ્વ ગતિ થાય. અને આ ક્યારે બને કે જ્યારે ખૂબ ભજન કરવાની તમારી ટેવ હોય, તમે ખૂબ આત્મચિંતન કરતા હો, બ્રહ્મચિંતન કરતા હો, ત્યારે તમારી વૃત્તિ ભગવાનના નામ સાથે જોડાયેલી રહેતી હોય છે, ત્યારે સંભવ છે. પણ ભરતથી પણ આવી ભૂલ થઈ ગઈ. આમાં વર્ણન છે કે હરણનું શરીર જ્યારે છૂટ્યું, પ્રારબ્ધ પૂરું થયું, ત્યારે પણ ભરતજી હરિનું નામ લીધું. પશુ કોઈ દી હરિનું નામ લે ખરા? એને કોઈ દી પરમાત્માનું સ્મરણ થાય ખરું? પણ આમાં લખે છે કે આવા હતા ભરતજી કે જ્યારે શરીરનું પ્રારબ્ધ પૂરું થયું, હરણનું શરીર જ્યારે છૂટ્યું ત્યારે એને પરમાત્માનું નામ લીધું. શરીર જ્યારે છૂટે ત્યારે આપણી જીભ ઉપર પરમાત્માનું નામ આવે. આ બહુ મોટી વસ્તુ છે. સાધનાનું આ પરિણામ છે.
તમે આખી જિંદગી સાધના કરી હોય ને, આ એનું પરિણામ છે. પછી આમાં લખે છે કે ભરતજીને એક જન્મ વધારે લેવો પડ્યો. અંગીરા ગોત્રના એક બ્રાહ્મણ હતા, એને ત્યાં 2 પત્ની હતી. એમાં એક પત્ની હતી એને ત્યાં 9 પુત્રો હતા, અને બીજી પત્નીને ત્યાં 1 પુત્ર અને પુત્રી થયા. એમાં પુત્ર તરીકે ભરતજી પધાર્યા. પણ ભરતજીએ વિચાર કર્યો, એટલે અંધ બધીરો હોય ને આવો વ્યવહાર કરે છે. બેરા મૂંગા હોય એમ કોઈની સાથે બોલતા નથી, કોઈનું કશું સાંભળતા નથી, અને પછી આવી રીતે જીવન વ્યતીત કે કોઈની સાથે બોલું તો ફસાવાનો સમય આવે ને, કોઈને મારામાં મોહ થાય ને, આવું મારે કરવું જ નથી. ભરતજી આ રીતે મૌન રહે છે. અંતમાં માતા પિતા ગુમાવ્યા, ભાઈઓએ ત્યાગી દીધા, અને પછી પોતાની મસ્તીમાં ભરતજી ઘૂમવા લાગ્યા છે. આમાં લખે છે કે એક યવને એને પકડ્યા. યવન ઈચ્છતો તો કાની બલિ ચડાવવું, કારણ કે 32 લક્ષણા દેખાતા હતા, પણ બલિ માટે જ આ તૈયારી કરી. ત્યાં ભગવતી ભદ્રકાલી પ્રગટ થઈ અને યવનનો નાશ કરી ભરતજીની સ્તુતિ કરે છે. હવે ભરતજી પોતાના છંદમાં ઘૂમી રહ્યા છે. આમાં લખે છે ઇક્ષુમતી નદીને કિનારે એક રાજા હતા રહગુણ. આ રહગુણ રાજા હતા, એ જ્ઞાન લેવા માટે કપિલ ભગવાન પાસે જતા હતા. બહુ સુંદર, અને આને ભરત ગીતા કહેવાય છે. 10, 11, 12, 13 અને 14 આ 5 અધ્યાય અને ભરત ગીતા કહેવાય છે. અદ્ભુત કથા. તો આમાં લખે છે કે એ રહગુણ રાજા પાલખીમાં બેસી અને જઈ રહ્યા હતા જ્ઞાન લેવા માટે કપિલ ભગવાન પાસે. એમાં પાલખી ઉચાકનાર એક કહાર યાને એક ભોય, કોઈ ગુમ થઈ ગયો હશે, બીમાર થયો હશે, તો એક વ્યક્તિની જરૂર પડી. ભરતજી સામે આવતા હતા, એટલે ભરતજીને બલપૂર્વક આમાં જોડી દેવામાં આવ્યા. ભરતજી જુટ ગયે, ચલને લગ ગયે. ભરતજી ચાલે છે, પણ વિષમતા છે ચાલવામાં, ઊંચા નીચા બહુ થાય છે. ભરતજી ચાલતા ચાલતા કોઈ કીડા મકોડા નીચે ચગદાઈ ન જાય એટલા માટે થોડા ઊંચા નીચા થઈ રહ્યા છે. એટલે રાજા પાલખીમાં બેઠા બેઠા બોલે છે, હે વોઢાર સાધ્વતી ક્રમ કિંમત વિષમ યાન મુહ્યતે મિતિ. હે પાલખી ઉચકનાર વોઢાર કહાર, આ યાન વિષમ કેમ થાય છે, ઊંચું નીચું કેમ થાય છે, કેમ તું બરાબર ચાલી શકતો નથી? ભગવાને તને આવું હૃષ્ટપુષ્ટ બનાવ્યો છે અને છતાં કેમ ચાલતો નથી તું? કેમ બરાબર? શું તું ઘરડો થઈ ગયો છે? તું આટલો બધો યુવાન છે અને છતાં કેમ બરાબર તું ચાલ? આ વક્ર ઉક્તિ કહેવાય છે ને, વક્ર ઉક્તિ. વક્ર ઉક્તિથી રહગુણ રાજા ભરતજીને કહેવા લાગ્યા. શું કામ કીધું એણે? કે ત્રણેય તો સાથે ચાલનારા બરાબર ચાલે છે, પણ ભરતજી જો નહીં ચાલે બરાબર તો ત્રણેયની હાલ બગડી જાય. ત્રણેયની હાલ બગડી જાય. એને સંસર્ગ દોષ કહેવાય. સંસર્ગ કે તમે જેના સંગમાં રહો ને એનો રંગ તમને લાગે. સંસર્ગનો દોષ થયા વિના રહે ને, માણસે ત્યાં સાવધાન રહેવું પડે કે ભાઈ મને કોઈ સંસર્ગનો સંગ ન લાગે. એટલે રહગુણ કહે છે કે ભાઈ આ ત્રણેયની હાલ જેવી આની હાલ થઈ જાય, એ આના જેવી હાલ થઈ જાય, ત્રણેયની બરાબર નહીં. એટલે સંસર્ગ દોષને રોકવા માટે એણે ભરતજીને વક્ર ઉક્તિથી જેને કે ને વાંકું બોલે, વાંકું આમ વાંકું બોલે છે કે ભાઈ આટલો બધો જાડો પાડું બરાબર ચાલતો નથી. ભરતજી હવે બોલ્યા, આજ સુધી ક્યારે બોલ્યા નથી. શું કામ? સંતો એમ કહે છે કે જે હરણ બાળમાં ભરતજી ફસાયા હતા એ જ હરણું ભરતજી જેવા સંતના પુણ્ય પ્રતાપથી એ રહગુણ નામના રાજાનું પદ પામ્યું. બીજા અવતારો તમારે તો થવાના જ છે, બીજો જન્મ આપણે લેવો જ પડે, પણ સંતના સંગને કારણે એનું ઉત્થાન થયું જીવનમાં, એના પાપ મટી ગયા અને હરણની યોની છૂટી, એટલે એને રાજાનું પદ મળ્યું. અને એ જ હરણું પાછો રહગુણનું રૂપ ધરી ભરતજીની સામે આવ્યું. ભરતજી પહેચાન ગઈ ઉસકો. ભરતજી ઓળખી ગયા કે જેમાં હું ફસાયો હતો, મારે બીજો જન્મ લેવો પડ્યો, પણ આનો તો ઉદ્ધાર થયો છે. અને સંતનો સ્વભાવ છે કે એક વખત તમને પકડી લીધા પછી છોડે નહીં. એક વખત સંત તમને ખંભે બેસાડે ને ભાઈ, એ પછી તમને ત્યાગે નહીં. અને એ હરણ બાળમાં જેમાં આસક્ત થયા હતા ભરતજી, એને ફરી વખત રહગુણના રૂપમાં જોયા, એટલે ભરતજીના હૃદયમાં કરુણા જાગી, કરુણા ફૂટી, અને એ જ કરુણા જ્ઞાન સ્વરૂપે ફૂટ પડી, જ્ઞાન ફૂટ પડા. હૃદયમાં ભાવ જાગ્યો કે આનો મારે ઉદ્ધાર કરવો જોઈએ. અને એટલે ભરતજી હવે બોલવા જઈ રહ્યા છે. ભરતજી બોલે છે, મહારાજ તમે તમારી દ્રષ્ટિએ કીધું એ ઠીક કીધું છે, બરાબર, પણ મારી દ્રષ્ટિ થોડી અલગ છે. મોટાપણું, પતલાપણું, આધિ, વ્યાધિ, ઉપાધિ, ક્ષુધા, ભય, તરસ, આ બધું શરીરને લાગુ પડે છે. તમે મારા શરીર સાથે વાતો કરો છો. હું દેહ વૃત્તિમાં નથી, હું દેહ બુદ્ધિમાં નથી. દેહાત્મ બુદ્ધિનો મારો નાશ થઈ ગયો છે. હું શરીર નથી, હું આત્મા છું. આવું બોલ્યા.
એટલે રહોગુણ રાજા તરત જ નીચે ઉતરી પડ્યા. અરે આ તો કોઈ સિદ્ધ પુરુષ લાગે છે. મહારાજ, હું કોઈનાથી ડરતો નથી, પણ બ્રાહ્મણના અપરાધથી ડરું છું. તમે કોણ છો બાપજી? તમે મને જરા કહેશો, આપ કોણ છો મને જણાવો. ત્યારે ભરતજી કહે છે, દેખો ભાઈ, મારો પરિચય હું તમને શું આપું, પણ તમારા મનમાં શું પ્રશ્ન છે એ વાત કરો. જો સમય આવશે તો હું મારો પરિચય તમને આપીશ, પણ મેં તમને કહી દીધું કે હું આત્મા છું. બસ, હું શરીર નથી. શરીરના તમામ ધર્મોથી હું બિલકુલ જુદો છું. દેહાત્મ બુદ્ધિ મારી નષ્ટ થઈ ચૂકી છે. એટલે રહોગુણ રાજા પછી પ્રશ્ન કરે છે કે બાપજી, તમે કીધું કે તમે દેહ નથી, પણ મારી વાત સાંભળો કે મૃતિક એકવ સત્યમ, મૃતિક ઇત્યેવ સત્યમ, માટીની દ્રષ્ટિએ ઘડો સાચો છે. સુંદર ચર્ચા છે. માટીની દ્રષ્ટિએ ઘડો સાચો છે. માટીમાંથી ઘડો બને તો માટી અને ઘડામાં ફેર શું? એક જ વસ્તુ થઈ ને બે વસ્તુ એક જ થઈ ને. માટી જ ઘડો, ઘડો જ માટી. સોનાની દ્રષ્ટિએ ઘરેણું સાચું છે, તો પછી આત્મા કહો છો તમે, તમને આત્માની દ્રષ્ટિએ શરીર સાચું કેમ નહીં? કારણ કે આત્માથી જ શરીર બન્યું છે. જેમ માટીથી ઘડો બને છે, જેમ સોનાથી ઘરેણું બને છે, જેમ તંતુથી વસ્ત્ર બને છે, એમ આત્માથી શરીર બન્યું છે. તો આ શરીર સાચું કેમ નહીં મહારાજ? એ મિથ્યા કેમ હોઈ શકે? શરીર મિથ્યા કેમ હોઈ શકે મહારાજ? મારું તો માનવું છે કે તમારું મન અને ઇન્દ્રિયો દુઃખી થાય એની અસર તમારા આત્માને થવી જોઈએ. તો તમારા આત્માને કંઈ દુઃખ કેમ નથી? તમે શરીર ભાવથી ઉઠ્યા કેમ મહારાજ? એ વાત મને સમજાવો મહારાજ. પછી અહીંયા અર્થક્રિયાકારિત્વ બતાવ્યું છે. અર્થક્રિયાકારિત્વ એટલે શું? તો કે માટીમાંથી ઘડો બને, અને ઘડો બને તો તમે એમાં પાણી ભરી શકો, ઠંડુ પાણી પી શકો ને. તો ઘડો તો ઉત્તમ વસ્તુ છે. માટીમાંથી ઘડો બનાવો તો તમને પાણી પીવા મળે. માટીથી પાણી કેમ પી શકશો તમે? માટીમાં તો પાણી ભરી શકાય નહીં. તો આને અર્થક્રિયાકારિત્વ કહેવાય કે તમારો અર્થ સિદ્ધ થાય છે. માટીમાંથી ઘડો બને તો તમારો અર્થ સિદ્ધ થાય. જો ઘડો ન બને તો? એમ આત્મામાંથી શરીર બન્યું છે, તો આ શરીર બીજાની સેવા કરી શકે છે, શરીર બીજાને કામમાં આવે છે. શરીરથી તમે બીજા ઘણા બધા સત્કાર્યો કરી શકો છો. તો મને એ સમજાતું નથી. મને તો એમ જ લાગે છે કે આત્મા એ સાચો છે અને શરીર એ સાચું છે. આ મને સમજાવો મહારાજ. અને અર્થક્રિયાકારિત્વ કહેવાય છે. એ સિદ્ધાંત અહીંયા આપ્યો છે. તો બાપજી, આ શરીરને આત્માથી જુદું કેમ માનવું? કેમ માની શકું આ શરીરને આત્માથી? પછી એને પોતે દ્રષ્ટાંત આપે કે બટલોહી હોય, બટલોહી એટલે તપેલી, તપેલી હોય, તપેલી નીચે ચૂલો કરો, તમે ગરમ કરો, એમાં પાણી નાખો કે દૂધ નાખો, અને એમાં તમે ચોખા મૂકો તો ચોખા બફાઈ જાય કે નહીં? નીચે અગ્નિ લાગે, તાપ લાગે અને ચોખા બફાઈ જાય છે. તો એમ તમે ઇન્દ્રિયો દ્વારા જે દુઃખ પ્રાપ્ત કરો છો, તમારું મન દુઃખી થાય, ઇન્દ્રિયો દુઃખી થાય, શરીર દુઃખી થાય, તો આત્માને એની અસર થાય. જેમ નીચેના તાપને કારણે ગરમ થયેલું દૂધ કે પાણીમાં રહેલા ચોખા બફાઈ જાય, એમ આત્માને એની અસર થવી જોઈએ. આવી દલીલ મૂકી એમણે ભરતજીએ. એટલે ભરતજીની સામે રહોગુણ રાજાએ, એટલે ભરતજી એટલું જ બોલ્યા કે દેખો મહારાજ, તમે એમાં ચોખાને બદલે પથ્થર મૂકી દો, ગરમ પાણીમાં તમે પથ્થર મૂકી દો. આત્માનો સ્વભાવ પથ્થર જેવો છે, એને કોઈ વસ્તુનો સ્પર્શ થતો નથી. આત્મા નિર્લેપ છે, અજ છે, અવ્યક્ત છે. આત્મા શાંત છે, અમલ છે. શરીર ભાવથી આત્મા જુદા ભાવમાં છે. શરીર એના આધારે ટક્યું છે જરૂર, પણ પ્રકૃતિ કે શરીર સાથે આત્માને કોઈ સંબંધ નથી. જેમ સૂર્ય પ્રકાશથી આ જગત ટકી રહ્યું છે, એમ આત્માના પ્રકાશથી શરીર ટકી રહ્યું છે. દેખો, આ જે કંઈ બધું દેખાય છે ને, એ મનના વિકાર છે. આ બધું મન કલ્પિત છે. મનસો વિકાર. મહારાજ, મનના વિકારમાં તમે ફસાયેલા છો, અને મનના વિકારને કારણે તમને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. મન નિર્વિકાર બના દો, સુખ દુઃખ મિટ જાયગા. મન કો નિર્વિકાર બના દો. મનમાં વિકારો એટલા બધા છે ભાઈ, મનના વિકારો મને તમને દુઃખ આપે છે. મન એટલે શું? મન કોને કહેવાય? જે વિશ્વ ચૈતન્યથી આ જગત બન્યું છે, એ જ વિશ્વ ચૈતન્ય ઉપરથી ઉતરી અને નાનું બની ગયું, પણ મારા તમારા હૃદય સુધી પહોંચ્યું, એને ચિત્ત કે મન કહેવાય. યાને વિશ્વ ચૈતન્ય જે બ્રહ્માંડોને બનાવે છે, એ જ ચૈતન્ય મારા તમારા હૃદયમાં જ્યારે ઉતરી આવે ત્યારે મન બની જાય છે. બ્રહ્મ હી મન હૈ.
બ્રહ્મ ही मन है। જેવી રીતે આ આખા સંસારમાં આખા વિશ્વમાં જેવી રીતે સર્જન થાય, પાલન થાય ને સંહાર થાય, આ ક્રમ છે ને, બને પછી થોડોક સમય ટકે અને પછી મટી જાય, બને ટકે મટી જાય, આ ક્રમ છે। એ જ ક્રમ અંતર જગતમાં પણ કામ કરે છે। बहिर्जगत में जो होता है वही अंतर जगत में होता है। तमारा मन में विचार उठे, थोड़ो समय विचार टके, विचार मटी जाए, फरी पाछा विचार उठे, टके, मटी जाए, ये होता है। जो बहिर्जगत में है, जो ब्रह्म बहिर्जगत में काम करता है वही व्यक्तिगत ब्रह्म हो गया। मन जो है ना वो व्यक्तिगत ब्रह्म है। मनो ब्रह्म आकाशो ब्रह्म, मन ही ब्रह्म है। એને એને શાસ્ત્રોમાં પ્રત્યભિજ્ઞા નામનું એક પુરાણ છે, પ્રત્યભિજ્ઞા શૈવ પુરાણ છે, જેને શૈવ દર્શન, કાશ્મીરનું શૈવ દર્શન જેને કહેવામાં આવે, એ પ્રત્યભિજ્ઞા પુરાણમાં આ બધી વાતો લખી છે કે આ પ્રકારે તમારું ચિત્ત છે એ હકીકતે બ્રહ્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે। એટલા માટે કીધું કે તમે બ્રહ્મ છો ભાઈ, તમે જ આત્મા છો, તમે જ ઈશ્વર છો। એટલા માટે કહ્યું કે તમારું મન નિર્વિકાર બની જાય, મનના વિકારો મટી જાય અને તમારા મનમાં બ્રહ્મત્વ પ્રગટ થાય છે। જે કાર્ય બહારના વિશ્વમાં બ્રહ્મ કરે છે એ જ કાર્ય તમારા અંતર જગતમાં મન કરે છે। તો મનના ખેલ મટવા જોઈએ મહારાજ, મનના ખેલ। અને મનના ખેલ મટાડવા માટે મહાપુરુષોના ચરણોનું સેવન કરવું પડે છે। સાત્વિક પુરુષો જે હોય એના ચરણોનું સેવન આમાં લખે છે કે મહાપુરુષોના ચરણોમાં રહો તો મન શુદ્ધ રહે છે। હરિગુરુ ચરણોની ઉપાસના કરવી પડે છે। ગુરોર હરે ચરણો પાસનાસ્ત્રો, ગુરોર હરે ચરણો પાસનાસ્ત્રો, ગુરુ અને હરિની ચરણોની ઉપાસના રૂપી અસ્ત્ર જો તમને પ્રાપ્ત થાય, જહી વ્યલિકમ સ્વયં આત્મમોશમ, જહી વ્યલિકમ, તો ગુરુના ચરણોની ઉપાસના ત્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી જહી વ્યલિકમ, માયા કા નાશ કભી નહીં હોગા। અને આ માયા ક્યાં રહે છે? તમારા મનમાં માયા રહે છે। મનની અંદર તમે જો આપણા મનમાં છે ને અક્ષરો ઉત્પન્ન થાય છે, અક્ષરો, એ અક્ષરોને ઉત્પન્ન કરનારી શક્તિ છે ને એને માતૃકા શક્તિ કહેવાય છે। એ જ માયા શક્તિ છે। એ અક્ષરો ઉત્પન્ન કરે છે, એ અક્ષરો ઉત્પન્ન કરે એમાંથી શબ્દ બને, શબ્દ છે એમાંથી વાક્ય બને, વાક્ય છે એ વિચાર બને અને એ વિચારોમાં તમે ડૂબેલા રહો છો। આ વિચારોને પ્રગટ કરનારી શક્તિ એને માયા શક્તિ કહેવાય છે। અને આખું જગત કંઈ ને કંઈ વિચારમાં જ હોય છે। કંઈક ને કંઈક વિચાર તમારા મનમાં ચાલતો હોય છે ભાઈ। તમે વિચાર વગરના રહી શકો ખરા? આ વિચારો આપે છે કોણ મને તમને? પછી દુષ્વિચાર મનમાં હોય તો દુઃખી થશો અને સુવિચાર મનમાં હોય તો સુખનો અનુભવ થશે। પણ વિચારોથી બનેલું આ જગત છે અને એ વિચારોને દેનારી માયા શક્તિ છે। તો આ અજાનામની માયાને કારણે આ જગત મને તમને દેખાય છે। આ બધા અજાનામની માયાના દીકરા છે, એને કારણે આ સંસાર આપણને દેખાય છે। જો માયાનો નાશ કરવા ઈચ્છતા હો તો પરમાત્મ તત્વનું જ્ઞાન થવું જોઈએ અને પરમાત્મ તત્વનું જ્ઞાન થાય તો માયા એની મેળે મટી જાય છે। ઈશ્વર તત્વના જ્ઞાનને માટે તમારે તમારા મનને આત્મચિંતનમાં લગાડવું પડે છે, આત્મધ્યાન કરવું પડે છે। એટલે તો મહાપુરુષો અંતર જગતની યાત્રા કરે છે, એટલે તો એ આત્મધ્યાન કરે અને આત્મધ્યાન તરફ જવા માટે આ બધા પૂજા પાઠ, દર્શન, સ્નાન, દાન, પુણ્ય શું કામ છે? અંતર્મુખ થવા માટે, નિર્વિકાર બનવાની આ બધી પ્રક્રિયાઓ છે। મહાપુરુષોના ચરણોમાં લોટપોટ થયા વિના આપણી ગ્રામ કથાનો વિઘાત થઈ શકતો નથી। ગ્રામ કથા એટલે વિષયજન્ય સુખોની જ વાતો આપણા મુખમાંથી નીકળતી હોય, કાં તો ધનની વાતો હોય, કાં તો ભોગની વાતો હોય, કાં તો વાસનાઓની વાતોમાં હું તમે લાગેલા રહેતા હોય, પરંતુ એને ગ્રામ કથા કહેવાય। એ ગ્રામ કથાનો વિઘાત ભગવાનની કથાથી થઈ શકે છે। सुनो महाराजा, मैं पहले भरत नाम का राजा था। अहो अहम पुरा भरतो नाम राजा, विमुक्त दृष्ट श्रुत संग बंध, आराधनम भगवत इह मानो, मृगो भवम मृग संगादतार्थ। पूरी जिंदगी मैंने भगवान की आराधना की लेकिन मृग का संग हो गया, मेरी अवदशा हो गई। मैंने दूसरों का संग कर लिया, मेरे मन को किसी के संग में संगी बना दिया। मन असंग होना चाहिए। असंग तो एक कोई नो संग ज न करो, बने ત્યાં સુધી अकेले रहो, किसी का संग मत करो। અને મનને કોઈનો સંગ લાગ્યો ને
એટલે એનો રંગ આવ્યા વિના રહેતો નથી. મન નિર્વિકાર અવસ્થામાં રહેવું જોઈએ. દેખો, આ સંસારમાં મનના વિકારોથી જ આ બધા મનના ખેલ પ્રગટ થાય છે. વિકારોથી ખેલ, આ બધા મનના મનિરામ કા ये सब खेल है. વ્યક્તિ સુખી હોતા હૈ, દુખી હોતા હૈ. આ રીતે પછી આગળના અધ્યાયમાં ભવાટવી, ભવ અટવી, અટવી એટલે જંગલ. આ ભવ જંગલમાં હું તમે કેમ ફસાયા છીએ, અને આમ જીવસંગ યાત્રા કરવા માટે જ્યારે નીકળ્યો હોય ત્યારે એને કેટલા કેટલા દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી આમાં આગળ કહે છે ભરતજી ગીતાનું ગાન કરતા કરતા રઘુગુણ રાજાને કે મેં આપને આ પ્રકારે જ્ઞાન આપ્યું અને હવે મને વિદાય આપો મહારાજ. આપ મારે માટે સ્વયં ભગવાન છો. મારા તર્કોનું તમે શમન કર્યું છે. અને આ રીતે એમને વિદાય લીધી. રહોગુણ પોતાના ઘર તરફ પધાર્યા. ભરતજી અપની મસ્તી મેં ઘૂમને લગ ગए. ત્યાર પછી આમાં વર્ણન છે કે થોડા અધ્યાયોમાં ખગોળ ભૂગોળનું વર્ણન આપ્યું છે. ખગોળ ભૂગોળ દેખો, આમાં એટલું બધું સટીક વર્ણન છે કે સૂર્યથી પૃથ્વીનું કેટલું અંતર છે એ આમાં લખ્યું છે. સૂર્યથી ચંદ્રમાનું અંતર કેટલું છે, ક્યાં ગ્રહો આકાશમાં કઈ રીતે કેટલા અંતરે ગોઠવાયા છે, આ સંશોધનનો પણ વિષય છે. બહુ સુંદર જ્ઞાન છે આમાં. પણ હેતુ શું છે ભાગવતમાં બધી વાતો કરવાનો? હેતુ એક જ છે કે આ આખું જગત ભગવાનમાં છે. આ વાત અહીંયા ભણવાની છે. આખું જગત ઈશ્વરમાં છે. આ હું તમે બધાએ ભગવાનમાં એક સાથે નિવાસ કરીએ છીએ. આપણે કોઈ જુદા નથી. એટલે કોઈએ કોઈની સાથે રાગ દ્વેષ કરવો નહીં. આ વાત અહીંયા શીખવાડી છે. ન કોઈનો રાગ કરો, ન કોઈનો દ્વેષ કરો. આત્મ સ્વરૂપે પરમાત્મા સિવાય આ જગતમાં કોઈ નથી. આ બધો ઈશ્વરનો જ ખેલ છે. પણ મને તમને જીવભાવ મળી ગયો છે. એટલે જીવભાવ એટલે જુદાપણું. એક જુદાપણું આપણામાં આવ્યું અને જીવભાવમાં ડૂબ્યા અને કર્મની જાળ બાંધી. આપણે કર્મની જાળ બાંધીને એમાં આપણને ફસાવ્યા. હમને ही अपने को खुद फंसा लिया है. આપણે પોતે જ આપણને ફસાવી દીધા છે. પણ એમાંથી નીકળવા માટેનો એક જ ઉપાય છે, નિર્વિકારપણું જીવનમાં જરૂરી છે. આટલી વાત થઈ. પછી નરકોનું વર્ણન થયું. નરકોનું વર્ણન સાંભળ્યા પછી રાજાના ડરને પ્રગટ કરે છે. રાજા કહે છે, મહારાજ મને ડર લાગે છે, મારી શું દશા થશે, કારણ કે મેં એક ઋષિનો અપરાધ કર્યો છે. ત્યારે ભગવાન સુખદેવજી કહે છે કે દોષ થઈ ગયો તમારાથી, પણ હવે પ્રાયશ્ચિત કરો. અને પ્રાયશ્ચિત શું છે? તો કે પ્રાયશ્ચિત એક જ છે આ સંસારમાં કે ભગવાનના નામનું સ્મરણ કરો. પરમાત્માના નામનું સ્મરણ કરો, શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. અને એ પ્રાયશ્ચિતનો મહિમા બતાવવા અજામિલની કથા સંભળાવી છે. આમાં અજામિલનું આખ્યાન કહ્યું. એક બગડેલો બ્રાહ્મણનો દીકરો નારાયણના નામથી કેમ તરી ગયો, નારાયણના નામનું સ્મરણ કરતા કરતા એ અજામિલનો ઉદ્ધાર કેવી રીતે થયો એ કથા આમાં સંભળાવી છે. અંત સમય જ્યારે આવ્યો ત્યારે નારાયણના નામનો એને પુકાર કર્યો. ત્યારે ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા છે. અને પછી પાર્ષદો અને યમના દૂતો વચ્ચે જે વાર્તાલાપ થયો એ મહિમા ગાન અહીંયા કરી અને એમ કહ્યું કે પ્રભુનું નામ સૌથી મોટું છે. ભગવાનનું નામ એ પ્રમેય બલમાં સાધ્ય. પ્રમેય બલ એટલે કે ભગવાનને પોતાનું બળ છે, પોતાના નામનું બળ છે. પોતાના નામથી, પોતાના બળથી ભગવાન જીવનું કલ્યાણ કરે છે. ભગવાનનું નામ પ્રકાશક છે. ભગવાનનું નામ જ્યાં જપાતું હોય ત્યાં હરિનું રૂપ પ્રગટ થાય છે. આદિ ઘણી બધી નામની મહિમાનું ગાન કર્યું. અને આમાં નામગુણ સંકીર્તનનું મહિમા બતાવતા કહ્યું છે કે કલિયુગમાં નામ સિવાય કોઈ આધાર નથી. નામયતી ઇતિ નામ, નામની વ્યાખ્યા છે કે જેનો આધાર લેવાથી એનું રૂપ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય એને નામ કહેવાય. તમે નારાયણના નામનો આધાર લો, નારાયણ 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 નારાયણ, તો નારાયણનું રૂપ તમારા હૃદયમાં પ્રગટ થઈ જાય છે. રૂપ પ્રગટ કરે એને નામ કહેવાય. નામ રૂપની માં છે. નામને રૂપની બા કહેવાય છે. જો ભગવાનનું રૂપ જોવું હોય તો તમારે નામનો આધાર લેવો પડે. ગોસ્વામીજી માનસમાં જ વાત લખે છે, નહીં કલી કર મુન ભગતિ વિવેકો, નહીં કલી કર મન ભગતિ વિવેકો, રામ નામ અવલંબન ભાય કુભાય
દશ હું નામ જપત મંગલ દિશ દશ નહીં કલી કર મુન પ્રગતિ વિવેકો ભગતિ વિવેકો ભગતિ વિવેકો ભગતિ વિવેકો कलिकाल में न भक्ति न विवेक है, राम नाम का केवल आधार है। तो नाम गुण संकीर्तन की महिमा गाई। પછી આમાં આગળના અધ્યાયમાં કહે છે કે દક્ષ પ્રજાપતિનો જે બીજો અવતાર થયો એને ત્યાં 60 પુત્રીઓનો જન્મ થાય છે અને એના પરિવારમાં ભગવાન ત્વષ્ટા થયા, ત્વષ્ટા પ્રજાપતિ, અને એને ત્યાં વિશ્વરૂપ નામના દીકરા થાય છે। આ વિશ્વરૂપ દ્વારા નારાયણ કવચની વિદ્યા આપવામાં આવી મહારાજ ઇન્દ્રને। પણ એ વખતે મહારાજ ઇન્દ્રે યજ્ઞ દરમિયાન વિશ્વરૂપનો વધ કરી નાખ્યો અને એ બ્રહ્મહત્યામાંથી મુક્ત તો થયા અને એ નારાયણ કવચની મહિમામાં બતાવે છે। તો બ્રહ્મહત્યામાંથી મુક્ત થયા પછી ત્વષ્ટા પ્રજાપતિ હતા, એમણે વિશ્વરૂપના પિતા, એમણે યજ્ઞ કર્યા છે અને યજ્ઞ દ્વારા એણે વૃત્રાસુર નામના અસુરને પ્રગટ કરીને કહ્યું આપ ઇન્દ્ર સાથે યુદ્ધ કરો। અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરતા જ્યારે યુદ્ધનો અંત નહોતો આવતો એ સમયે ભગવાનને શરણે જાય છે। આમાં એક વાત બહુ સરસ રીતે કહેવામાં આવી છે કે રક્ષામ અપેક્ષામ અપેક્ષતે, રક્ષાની અપેક્ષા લઈ અને તમે ભગવાનને શરણે જાઓ તો ભગવાન તમારી જરૂર રક્ષા કરે છે। પરમાત્માનો સ્વભાવ છે કે રક્ષા કરે, પરંતુ તમારે શરણે જવું પડે છે। પ્રભુને શરણે જાય છે એની પ્રભુ રક્ષા કરે છે। દેખો મહારાજ ઇન્દ્ર કાલ ભ્રષ્ટ છે, કર્મ ભ્રષ્ટ છે અને સ્વભાવ ભ્રષ્ટ પણ છે। ત્રણેય પ્રકારે ભ્રષ્ટ હોવા છતાં પણ ભગવાન એની રક્ષા કરી। પ્રભુનો સ્વભાવ છે આ કે જીવ શરણે આવે એટલે ભગવાન એની અવશ્ય રક્ષા કરે છે। આ પ્રકારે ભગવાને એને દધીચીના અસ્થિમાંથી વજ્ર નિર્માણ કરવાનું કહ્યું અને એ વજ્ર લઈ અને મહારાજ ઇન્દ્ર એની સાથે યુદ્ધ માટે આવે છે। ત્યારે ઇન્દ્ર મહારાજાને વૃત્રાસુર પોતાના મુખમાં ગળી જાય છે અને 1 વર્ષ સુધી આ વજ્રને ઘસ્યા કર્યું। ત્યારે વૃત્રને એમ લાગ્યું કે હવે મારું મૃત્યુ નજીક છે, ત્યારે એમણે સ્તુતિ કરી છે। ઘણા બધા શ્લોક છે પણ છેલ્લા 4 શ્લોકો છે એને વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે। વૈષ્ણવને માટે આ ચતુશ્લોકી મહત્વની છે, એનો પાઠ થવો જોઈએ। અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય નનાક પૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગસિદ્ધિ પુનર્ભવં વા સમંજસ ત્વા વિરહય્ય કાંક્ષે અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યં યથા વત્સતરા સુધારતા પ્રિયં પ્રિયેવ વ્યુષિતમ વીષણા મનોરવિંદાક્ષ વિદ્રક્ષતે ત્વા મમોત્તમ શ્લોકમ જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયાત્માત્મ જદાર્ગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત। આ 4 શ્લોક છે, વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે એને। હે હરે, હું તમારા દાસનો 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 પણ દાસ છું।
હે પ્રભુ, હું આપને શરણે આવ્યો છું. મારે કોઈ ઉચ્ચ પદ જોઈતું નથી. પાંખ વગરના પક્ષીના બચ્ચા જેમ પોતાની માતાની પ્રતીક્ષા કરે, જેમ ગાયના વાછરડાઓ ગાય માતાના રાહમાં ખીલો ખેંચાવા લાગે સંધ્યા સમયે, જેવી રીતે કોઈ પ્રિયતમ વિદેશ કમાવા ગયો હોય અને એ વખતે પ્રિયતમા રોજ એની રાહ જુએ, આવી આતુરતા મને આપો પ્રભુ. અને ઉત્તમ શ્લોક, મહાપુરુષોનો સંગ મને આપો. ઉત્તમ શ્લોક આમાં લખે છે, મમ ઉત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે. સંસાર ચક્રમાં હું ગમે ત્યાં જન્મ લઈને આવું મને મંજૂર છે, પણ મારું ચિત્ત તમારામાં આસક્ત બની રહે. બસ મારામાં આપની જ આસક્તિ રહે, આ માંગ કરે. આ વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે અને એને આધારે મહાપ્રભુજીએ 4 શ્લોક બનાવ્યા છે પુષ્ટિ માર્ગમાં. એને પણ વૃત્રાસુર ચતુશ્લોકી જ કહેવાય છે. તો આ રીતે સ્તુતિ થઈ છે, સ્તુતિગાન થયું અને શરીરનું નીચે પડ્યું. મસ્તક નીચે પડતા પ્રાણ તત્વ ભગવાનમાં મળી જાય છે. અને એ વખતે સ્તુતિ સાંભળતા અહીં મહારાજ ઇન્દ્ર ડોલી રહ્યા છે. ઇન્દ્ર મહારાજાને આશ્ચર્ય થયું કે ભાઈ આ તો ભગતની ભાષા બોલે છે, તો પરમ આશ્ચર્ય થયું ઇન્દ્રને. બીજી બાજુ પરીક્ષિત પૂછે છે સુખદેવજી મહારાજને. સુખદેવજીને કહે, મહારાજ મને એ તમે સમજાવો કે વૃત્રાસુર અસુર હતો છતાં ભગતની ભાષા એ શું કામ બોલતો હતો, એનું શું કારણ? એટલે એમાં પૂર્વજન્મની કથા સંભળાવી કે વૃત્રાસુર એ પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. આ ચિત્રકેતુ રાજાને ઘણી બધી રાણીઓ હતી છતાં નિસંતાન હતા. તો અંગીરા અને નારદજી એની સભામાં એક વખત પધાર્યા. એને વિનંતી કરી કે ભાઈ મારે સંતાન પ્રાપ્તિ માટે કંઈ ઉપાય કહો મહારાજ, કૃપા કરો. તો નારદજી કહે છે કે સંતાન પ્રાપ્તિ તમને થઈ શકે મહારાજ, પરંતુ અલ્પ સુખ આપશે, ઓછું સુખ આપશે તમને સંતાન. તો એને માટે શું કરવું? તો કહે છે કે ગમે તેવું સુખ મને આપો, બસ સંતાન મને પ્રદાન કરો. આશીર્વાદ આપ્યા, એમને ત્યાં પુત્ર થયો. તો અપર માતાઓ એને વિષ આપી દીધું છે, ઝેર આપી દીધું, મૃત્યુ પામ્યો બાળક. બધા શોક કરે છે. એ વખતે નારદ અંગીરા ફરી પાછા આવીને અને કહે છે, મહારાજ અમે આપને કહેલું કે આ બાળક તમને અલ્પ સુખ આપશે. હવે વૈરાગ્ય થયો છે. વૈરાગ કેવી રીતે થયો? કે જે બાળક મૃત્યુ પામ્યો હતો, શું લાવ્યા? અચ્છા, હા હા, ઝાંખી કરવાની છે. તો આમાં વર્ણન છે કે એ જીવાત્માને ફરી પાછો પોતાના શરીરમાં, બાળકના શરીરમાં બોલાવ્યો. જીવાત્મા બોલ્યો છે. શું બોલ્યો જીવાત્મા? રાજા શ્રવણ કરે છે કે મહારાજ અત્યાર સુધીમાં મારા ઘણા બધા જન્મો થયા, ક્યાં જન્મના મા બાપને હું યાદ રાખું? અમારો તમારો પહેલો જન્મ થોડો છે. દરેક જન્મમાં આપણા અલગ અલગ માતા પિતા હોય છે, અલગ અલગ પતિ હોય, અલગ અલગ પત્ની હોય છે, અલગ અલગ સંતાનો હોય છે. તમારા કર્માનુસાર તમારી આજુબાજુમાં બધા ગોઠવાય. જેની સાથે જે પ્રકારનો ઋણાનુબંધ હોય, બસ એ બધા ગોઠવાયા હોય છે. ક્યાં જન્મના મા બાપને હું યાદ રાખું? અને આપણને યાદ નથી રહેતું ને, એ સારું છે. આપણને આપણા પૂર્વજન્મના જે આપણા સંબંધીઓ હોય, અથવા તો માની લો કે પૂર્વજન્મના જેની સાથે નાતો આપણો જોડાયો હોય, એ આપણને યાદ નથી રહેતો. એ સારું એટલા માટે કે માની લો કે તમે શાક માર્કેટમાં શાક બકાલું લેવા માટે બજારમાં ગયા હો અને એમાં તમારી પૂર્વજન્મની પત્ની સામે આવી ગઈ, તો ક્યાં હોગા આપકા? પૂર્વનો પ્રેમ ઝાંકી ઉઠે તમારું, તો તમારું માનસિક પતન થાય. તો ઓળખી નથી આપણે જતા, એ બહુ સારી વાત છે. જો આપણે ઓળખી જઈએ, બીજા જન્મમાં આપણે એકબીજાને ઓળખી જઈએ, તો આપણે જીવી ન શકીએ. એટલે ભગવાને બહુ સારી વ્યવસ્થા રાખી છે કે આપણે એકબીજાને ઓળખતા નથી. મૃત્યુ સુધી જ આપણી ઓળખાણ, બસ. પણ મૃત્યુ પછી કોઈ બીજો જન્મ લઈને આવે ને આપણી સામે કદાચ ભલે ને પૂર્વજન્મમાં આપણા પતિ હોય, પત્ની હોય, પિતા હોય, માતા હોય, પણ આપણે એને ઓળખી શકતા નથી. એ વ્યવસ્થા ભગવાને આપણા માટે એટલા માટે રાખી છે. તો કહેવાનો ભાવ એ છે કે કોઈ કોઈનો પિતા નથી, કોઈ કોઈની માતા નથી, કોઈ કોઈની પત્ની નથી. ક્યાં જન્મના મા બાપને હું યાદ રાખું? આમ કહીને જતો રહ્યો આ બાળક. એટલે એને વૈરાગ્ય થયો છે અને પછી એને સંકર્ષણ મંત્રની દીક્ષા આપી છે. આમાં સંકર્ષણ મંત્ર બહુ સુંદર છે. એની દીક્ષા પ્રદાન કરી છે અને ત્યાર પછી ગંધર્વની પદવી એણે પ્રાપ્ત કરી. એકવાર કુલાચલેન્દ્ર દ્રોણી નામના પહાડ ઉપર ભગવાન શંકર પાર્વતી બેઠા છે ઋષિઓની સભામાં. ત્યારે
પાર્વતીજીને શંકરજી પોતાની ગોદમાં બેસાડ્યા હતા. આ દ્રશ્ય જોઈ અને આ ગંધર્વ શિખામણ આપે છે ભગવાન શિવને कि शंकर जी ऐसे बैठा जाता है क्या ऋषियों की सभा में. पार्वती से रहा नहीं गया. भवानी ने कहा कि तुम्हारी वृत्ति आसुरी बन गई है, तुम्हें यह नहीं पता कि शिव शिवा दोनों एक है. ये ऋषियों की सभा है, ये ज्ञानियों की सभा है, और ज्ञानी की सभा में कैसे बैठना चाहिए हम जानते हैं. ये प्रयोग हो रहा है. कहने का भाव यह है कि तुम आसुर हो, आसुरी वृत्ति आई तुम्हारे मन में, इसलिए भेद आया, इसलिए जाओ तुम असुर बन जाओ. હવે અસુર બનવાનો શ્રાપ આપ્યો, પણ ભગવાન શંકરે દરમિયાનગીરી કરીને પાર્વતીને કહ્યું કે દેવી આ ભગવાનનો ભક્ત છે અને પરમાત્માનો ભક્ત છે, એ કોઈને શ્રાપ ન આપે. એ ધારે તો શ્રાપ આપી શકે છે, માટે તમે અનુગ્રહ કરો. અને એ વખતે પાર્વતીએ કહ્યું કે થોડો સમય તમારે असुर बनવું પડશે. और इस प्रकार अनुग्रह मिला. समय जब हुआ इस प्रकार का, जब त्वष्टा ने भूल कर दी और आहुति दे दी यज्ञ में, એ વખતે એમણે યોગ્ય અનુકૂળ સમય જાણી કે થોડો સમય જ મારે અસુર યોનિમાં રહેવું પડશે. આવો સમય અને અનુકૂળ લાગ્યો અને આ વૃત્રાસુર આ ગંધર્વ બન્યો હતો. એમણે અવતાર લીધો અને એ વૃત્રાસુરનું રૂપ ધરીને આવ્યો. આ વૃત્રાસુરની કથા પૂર્વજન્મની કઈ સંભળાવી છે. અને પછી આમાં અંતિમ 2 અધ્યાયોમાં સર્વકામિક વ્રતનું વર્ણન કર્યું છે. સર્વકામિક વ્રત એમાં 49 વાયુની ઉત્પત્તિની કથા સંભળાવી છે. દેખો અહીંયા આ કથામાં ભાવ એ આપ્યો છે કે કોઈ પણ વ્રત તમે કરો, પણ જો તમે સકામ ભાવથી કરશો અને એમાં વ્રત કરવામાં ભૂલ કરશો તો તમને પરિણામ સારું નહીં મળે. એટલે જે કંઈ કરો નિષ્કામતાથી કરો. જે કંઈ ભજન કરો, પૂજન કરો, સાધના કરો, ઉપાસના કરો, નામ જપ કરો, કામના ન રાખો, કશી કોઈ ઈચ્છા ન રાખો. કામના રાખીને કરશો ને જો એમ ભૂલ થઈ જાય તો એ ભૂલનું પરિણામ આપણને ભોગવવું પડે છે. તો આ સર્વકામિક વ્રત દિતિ માતાએ દેવતાઓને પરેશાન કરવા માટે કરેલું, પણ પરિણામ શું આવ્યું કે એનું સંતાન જે થયું એના 49 ટુકડા મહારાજ ઇન્દ્રે કર્યા. એ 49 વાયુ કહેવાયા અને બધા દેવોની સભામાં જઈને બેઠા. તો એ અહીં વાત કરવા, અહીંયા આ 6ઠ્ઠો સ્કંદ છે, એમાં 19 અધ્યાય છે. 19 અધ્યાયમાં શરૂઆતમાં પહેલા 2 અધ્યાય, પછી 14 અધ્યાય અને અંતિમ જે બાકીના અધ્યાય છે 3 પ્રકરણ અહીંયા આપ્યા છે. નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચા પ્રકરણ. નામ, ધ્યાન અને અર્ચા, આ 3 વસ્તુ મારા તમારા જીવનમાં જરૂરી છે. પરમાત્માનું નામ જપ્યા કરો, સાથે સાથે હરિના રૂપનું ધ્યાન કરો અને પછી કહે અર્ચા કરો. તો 3 વસ્તુનું મહત્વ અહીંયા આ સ્કંદમાં બતાવ્યું છે. અને આ કથા સાંભળ્યા પછી પરીક્ષિત રાજાના મનમાં પ્રશ્ન થયો કે ભગવાનમાં બાધ્ય બાધક ભાવ દેખાય છે. મને દેખાયું આ કથા સાંભળ્યા પછી કે ભગવાન દેવોનો પક્ષ લે છે, દૈત્યોનો પક્ષ નથી લેતા. આવું કેમ દેખાય છે? દૈત્યોનો પક્ષ કેમ લેતા નથી? તો એ વખતે સુખદેવજીએ ખુલાસો આપ્યો, દેખો મહારાજ, પ્રભુને માટે એવું નથી, ભગવાનને માટે તો બધા સમાન છે. દેવ હોય, દાનવ હોય, યક્ષ હોય, ચારણ હોય, ગંધર્વ હોય. દેખો પરમાત્માને તો માટે બધા સમાન છે. એ સમજાવવા માટે એક દૃષ્ટાંત આપ્યું. શિશુપાલને જ્યારે 100 ગાળો આપી ભગવાનને, સુદર્શન ચક્ર ચાલ્યું અને એ સુદર્શન દ્વારા શિશુપાલનું મસ્તક કપાતા તે જ જ્યારે ભગવાનમાં મળી જાય છે, એ વખતે યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું कि गालियां दे रहा था ये आदमी और भगवान को पा लिया, क्या गाली देने वाले को भगवान मिल जाते हैं? અને એ જવાબ આપે છે, समय सवाल નો જવાબ આપે છે नारद जी कि देखो महाराज आपने देखा नहीं, आप गालियां दे रहा था ये शिशुपाल भगवान को, लेकिन भगवान के मन में कोई भेदभाव नहीं है. ये गालियां दे रहा था लेकिन प्रेम से दे रहा था, भाव से दे रहा था. भगवान के मन में इन भावों में कोई भेद नहीं है. આમાં વર્ણન છે, નિંદા, સ્તુતિ, સત્કાર, ધિક્કાર આ બધું શરીરને માટે છે. તમારી કોઈ નિંદા કરે તો શરીરની નિંદા છે, આત્માની નિંદા નહીં થાય. તો નિંદા કરે, સત્કાર કરે, ધિક્કાર કરે એ શરીર કે લીએ હૈ. શરીરને હું માને છે એને માટે આ બધું છે. ભગવાન તો આત્મા હૈ. પ્રભુને માટે કેવલ ભાવ જોઈએ. તમે ભાવથી સ્તુતિ કરો, તમારામાં શક્તિ હોય તો ભાવથી એને ગાળો આપી શકો છો. એ ગાલિયા દે રહ્યા હતા. કોઈ કોઈ બાળક છે ને તોફાની હોય છે,
તોફાની બાળક. એ તોફાની બાળકો એ શું કરે? એના બાપુજીના વાળ ખેંચે, ચશ્મા તોડી નાખે, મૂછો ખેંચે, દાઢી ખેંચે, એને પરેશાન કરે, ગાળોય આપે, પણ છતાં એના બાપુજી એને ત્યાગી નથી દેતા. એમ શિશુપાલ ભગવાનનું તોફાની બાળક છે. ગાલિયા દે રહા હે. તો ઘણી વખત ઘણા બાળકો એના બાપુજીને ગાળો આપે કે નહીં? तूफानी हो ये तूफान करवाने स्वभाव हो, वैसे शिशुपाल मेरे भगवान का तूफानी बालक है और इसलिए भगवान ने उसका उद्धार किया. भगवान आपका भाव देखते हैं. एक सिद्धांत अहीं आप्यो कि तस्मात् केनापि उपायेन मनः कृष्ण निवेशयत. कोई पण उपाय थी मन ने भगवान में जोड़ो. कोई पण उपाय थी, यह सिद्धांत है. तस्मात् केनापि उपायेन, कोई पण उपाय थी. आ सिद्धांत अहीं आप्यो छे. पछी दृष्टांत आप्या के कंस राजा द्वेष भावथी जोड़ायेला हता, गोपीओ काम भावथी भगवानने मन सोंपी देती थी, संबंधीओ बधा हता, युधिष्ठिर आदि ए बधाए संबंध भावथी एनी साथे जोड़ायेला हता. तो आ प्रकारे मनने भगवान साथे जोड़वानी अहींया वात छे. अने आ सिद्धांतने समजाववा दृष्टांत आप्युं कि हिरणाक्षना वध पछी हिरण्यकश्यपु 10,000 वर्ष तप करवानो निर्णय ले छे अने मंदराचल पहाड़ पर पहुंचे छे. आमां लखे छे कि शरीर पर दिमक की मिट्टी बन गई, बांबी उग गई, याने आखो राफड़ो थई गयो शरीर पर अने वास उगी गया. ए वखते भृगु अने दक्षने लई અને બ્રહ્માજી વરદાન આપવા માટે પધાર્યા છે. ઉઠો કાશ્યપ. એ વખતે સ્તુતિ કરી. કાશ્યપ એટલે કશ્યપના પુત્ર હિરણ્યકશિપુએ હું તમને જ માનું છું એટલે વરદાન માગવાનું કહ્યું. મહારાજ મેં કિસી સે મરું નહીં. बात मान ली और वर दे दिया. कहते हैं कि वरदान लेकर आए और 7 ने सताव्या. हिरण्यकश्यपुए 7 ने सताव्या. आमा कोने कोने सताव्या एનું વર્ણન છે. ભગવાન ने सताव्या, जल ने, देव ने, वेद ने, गायों ने, ब्राह्मणों ने, साधु ने, धर्म ने, आ बधा ने सताव्या एने. देखो हिरण्यकश्यपुना साम्राज्य में भोगोनी भरमार है कारण के तपस्या करी है. तपस्यानु फल भोग तमने मळे, परंतु भगवान ने मेळववा माटे तो तमारे भक्ति करवी पड़े छे. भक्ति विना भगवान न मळे. तपस्याना परिणामे खूब भोग छे लोकोना जीवनमां. लोको बधा भोगवादी बन्या. एने त्यां पुत्रोनी प्राप्ति थई. एमां प्रहलाद नामना जे दीकरा थया, बधा थई विशिष्ट छे, बधाथी अलग छे. प्रहलादजी ने જ્યારે ભણવા માટે મૂકવામાં આવ્યા એ વખતે પૂછ્યું કઈ પાઠશાળામાં તમને મૂકું? તો કે બધા સાથે સરકારી સ્કૂલમાં મારે ભણવું છે. પ્રહલાદજીને ભણવા મૂક્યા પછી થોડા દિવસે પોતાની પાસે બોલાવીને પૂછે છે કે તમે શું શીખ્યા છો? તમારી દ્રષ્ટિએ આ સંસારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ કઈ?